સાહેબ હું શાકભાજી લઈને જતી હતી ને ત્યાં ડોહા હતા, ડોહાને મેં હાથ પકડ્યો તો ડોહાને છોડ્યું ને વચ્ચે એક્ટિવા વાળો આવે ને તો મને ઠોકીને નાહી ગયો. એ મને કંઈ ખબર જ નહીં સાહેબ, બે ભન થઈ ગઈ પછી તે પડી ગઈ. હું નીચે જાય એક્ટિવા વાળો વગાડીને જતો રહ્યો. હેલો દોસ્તો, અત્યારે અમે લોકો નેનપુર ગામ છે, ખેડા જિલ્લો, અને ત્યાં આવ્યા છીએ. અમારી સાથે કમલેશભાઈ પ્રજાપતિ અને રણજીતભાઈ પ્રજાપતિ. કમલેશભાઈ પ્રજાપતિ હાસ્ય કલાકાર. 1 વર્ષથી અમે એમના સંપર્કમાં છીએ અને અત્યારે એક એવા પરિવારને એમને મદદ કરી હતી ઘણા ટાઈમ પહેલાં, અને અત્યારે દાદીની અપડેટ લે છે. એવા પરિવાર માટે મદદ કરવા માટે આવ્યા છીએ અને ગામની અંદર, અને દાદીને કોઈક એક્ટિવા સાથે એક્સિડન્ટ થઈ ગયું હતું. દાદી સાથે વાતચીત કરીએ શું પરિસ્થિતિ છે અને કઈ રીતના દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. દાદી, શું નામ છે તમારું? કમુબેન. કમુબેન? હા. આખું નામ? લક્ષ્મણભાઈ કમુબેન. અચ્છા. દાદા? દાદાશ્રી. તમારા ઘરવાળા છે? હા. અચ્છા. શું થયું દાદી તમને? એટલે સાહેબ હું શાકભાજી લઈને જતી હતી ને ત્યાં ડોહા હતા, ડોહાને મેં હાથ પકડ્યો તો ડોહાને છોડ્યું ને વચ્ચે એક્ટિવા વાળો આવે ને તો મને ઠોકીને નાહી ગયો. એ મને કંઈ ખબર જ નહીં સાહેબ, બે ભન થઈ ગઈ પછી તે પડી ગઈ. હું નીચે જાય એક્ટિવા વાળો વગાડીને જતો રહ્યો. પેલા ડોહાએ ને પેલા આજુબાજુના છોકરા હતા ને એમને આવીને મને ઊભી કરી અને ભાઈને પકડી લીધો કે માજીને કોઈ આગળ પાછળ નહીં, અને કંઈક દવાના પૈસા આલતા જાય સાહેબ. તો આ બધા છોકરા મને દવાખાનામાં લઈને આવી ગયા. પછી રિપોર્ટ કરાય, પછી કે આ પગ ભાગી ગયો છે. પછી તઈ જાદવ પાર્વતીમાં લઈ ગયા મને, તઈ દવા કરાવી સાહેબ મારી. શું કરાયું પગમાં ઈલાજ? એ તો સાહેબ કરાવી, સળિયા નાખ્યા, સરિયા નાખ્યા, દવા ગોળીઓ ને એવું આપ્યું, ઓપરેશન કરી મારું. અચ્છા. આમ તમારું રહેવાનું ક્યાં છે? રહેવાનું મારું જસોદા ચોકડી સાહેબ. જસોદા ચોકડી. ત્યાં તમારું ઘર છે કે કેવી રીતે? સાપરું છે સાહેબ, ઘર નહીં સાહેબ, ઝૂંપડું બનાવીને રાખે છે? ઝૂંપડું બનાવી છે સાહેબ. અચ્છા. કેટલા વર્ષથી તમે ત્યાં રહો છો? ખાસે 10, 15, 20 વર્ષથી 25 વર્ષથી રહું છું સાહેબ. થઈ આગળ. અચ્છા. તમારું ઘર હતું પહેલા? ના, સાપરામાં જ રહું છું સાહેબ. મારે કોઈ આશરો આધાર છે જ નહીં બાપુ. તમારું આમ વતન? વતન તમારું આ બાજુ છે, અહીં 200 કે છે ને તઈ આગળ હતું. 200 ફીટ છે, તઈ અમે રહેતા હતા પહેલા. દીકરા દીકરી? બાબો છે એક, ત્યાં અપંગ છે સાહેબ. એ અપંગ છે. દાદા શું કરે? દાદા મહેનત મજૂરી કરે, કડિયા કામ એવું કરે સાહેબ. અચ્છા. દુઃખ છે સાહેબ, હું કોને કહેવા જઉં સાહેબ. મારે કોઈ આશરો નહીં બાપા, ઘરે નહીં, મારે બારે નહીં સાહેબ. અમે બધા તમારા દીકરા જેવા છીએ. બાપા હારું, તમારી મદદ કરવા માટે છેક અમદાવાદ થી આવ્યા છીએ કમલેશભાઈ ને અમે બધા. મારો દીકરો છે. હા, બરોબર. હવે તમારે કરિયાણા માટે શું જોઈએ છે તમે અમને કમલેશભાઈને લિસ્ટ બનાવીને આપો, બરોબર? એટલે અમે તમારે જે ખાવું હોય 3-4 મહિનાનું તમને 3-4 મહિનાનો સપોર્ટ મોકલીએ. અમે તો માત્ર નિમિત્ત છીએ, જે મોકલવાવાળા છે દાદી આ વિડીયોના મારફતે લોકો અમને સપોર્ટ મોકલે છે અને એના થ્રુ અમે મદદ કરીએ છીએ. અમે તમારા જેવા જ મધ્યમ વર્ગના જ માણસ છીએ, પણ શું છે કે આ સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરીએ છીએ. તો કમલેશભાઈ, તમે 2 શબ્દ કઈ રીતના તમારી દાદી જોડે આ બનાવ બન્યો, કઈ રીતના કોન્ટેક્ટમાં આવ્યા તમારા? મને છે ને બા મળ્યા હતા આપણે અહીંયા વસ્ત્રાલ 4 રસ્તા રિંગ રોડ ઉપર. અમે નાસ્તો કરવા ઊભા હતા, એટલે બાએ આમ કર્યું મારી સામે. એટલે મેં કીધું બા ચાલો તમને નાસ્તો કરાવું. તો મેં કીધું વડાપાઉં દાબેલ. તો કે એવું મારે નહીં ખાવું બેટા, પણ મને કે 50 રૂપિયાનો લોટ ને તેલ લઈ આલ ને. તો આપણે ત્યાં રિંગ રોડ ઉપર કઈ દુકાન તો હતી ને. મેં કીધું મારી ગાડી હતી, મેં તમારી ગાડીમાં બેસી જાઓ, તમારી બા જેવા જ છો, બરોબર? તો કે વાંધો નહીં બેટા. એમ આપણે કોઈ મહિલા હોય ને એમને આપણી ગાડીમાં બેસાડવા હોય તો પૂછવું પડે ને. તો પછી તરત અંદર કરિયાણા દુકાને મેં પગમાં જોયું તો ચપ્પલ નહોતા. મેં બા પહેલાં ચપ્પલ લઈ દઉં. તો મને સિદ્ધરાજસિંહ બાપુ એમની ઈમાનદારી બહુ ગમી કે બેટા આટલા બધા પૈસા તારા નથી બગાડવા. મેં કીધું ના પહેલાં ચપ્પલ લઈ દઉં. તો કે ના, કે ચપ્પલના પૈસા નહીં બગાડતા, મને લોટ તેલ લઈ દે. પહેલાં ચપ્પલ લઈ દીધા 150 રૂપિયાના. તો કે ના આટલા બધા પૈસા નહીં, ચપ્પલ લઈ દીધા. પછી દુકાને ગયો એટલે મેં કીધું 15 દી ચાલે એટલું કરિયાણું બાને બાંધી આપો એમ. થેલામાં ભરી દીધું. પછી મને ભેટીને રડવા મળ્યા કે આટલું બધું પૈસા બેટા તારા નથી લેવા. જો એના ખોટું હોય તો લઈ જ લઈને બધું, પણ કે આટલા બધા નહીં. પછી મેં 100 રૂપિયા રોકડા આપ્યા ને તો બહુ રડ્યા કે તારા પૈસા હવે મને નથી જોતા. મેં કે રિક્ષા ભાડું. તો કે ના, કે હું હાલીને જતી રહીશ. પછી 100 રૂપિયા હાથમાં આપ્યા અને પછી મને ભેટીને રડ્યા કે તું મને ક્યાં મળીશ હવે એમ. મારો દીકરો કે ભગવાન મળ્યા. મેં ભગવાન ભેગા કરશે. પછી તમારા પાસે નંબર ફોન કે મારી પાસે કંઈ છે નહીં. મેં મારું કાર્ડ આપ્યું. એટલે એ ફોન નંબર મને અઠવાડિયા પછી આ અનિલભાઈ છે, અનિલભાઈ, તો એની આજુબાજુમાં રહે છે અને આ અનિલભાઈ પણ એમને ખૂબ મદદ કરે છે. એમના પત્ની છે, એમની દીકરી છે. તો એના ફોનમાંથી ફોન આવ્યો. એટલે પછી બીજી વાર વરસાદમાં ઝૂંપડું આખું પાણી પડતું હતું. તો કપડું માગ્યું. તો આપણે કપડું બનાવી કાળ ઉપરથી એ કપડું લેવા માટે અનિલભાઈ પોતે
ત્યાં ઓઢવા આવ્યા. અનિલભાઈનો બી 10,000 પગાર છે, તો એ માણસ એમના પત્ની છે એ જમવાનું બનાવી આપે છે બાને, એટલે એ રીતે પરિચય થયો. અને પછી એક અમારા શીલાબેન પટેલ છે, એમને મેં વાત કરી તમને સેકન્ડ વાર આપણને બા માટે 5,000 રૂપિયા મદદ મોકલી ગયેલો. બાને દવામાં કંઈ જરૂર હોય તો 3500 રૂપિયા એ આપ્યા, બીજા એમને રોકડા આપ્યા, પછી રિક્ષા ભાડું આપ્યું હતું. અત્યારે આપણે એમને પગની અંદર એક્સિડન્ટ થયું છે અને ટોટલી હવે તો બેડ રેસ્ટ રહેવું પડશે એમને 2-3 મહિના માટે. તો આપણે થોડો સપોર્ટ મોકલીએ અને એમને થોડી ઘણી મદદ કરવાની. દાદી તમારે જે પણ લિસ્ટ જોઈએ તમે અમને લિસ્ટ આપી દો, અમે તમને એના માટે પૂરેપૂરી મદદ કરીશું. અને બસ આશીર્વાદ આપજો અમે બધાને, બસ આ રીતનું અમે કામ કરતા રહીએ અને એવી એવી જગ્યાએ જઈએ કે જેમને ખરેખર જરૂર છે. અને તમે જે રીતની આમને મને જે સ્ટોરી કીધી કે ભાઈ આ રીતના હતું દાદી, અને ઈમાનદારી જે કે એમને કીધું કે ભાઈ તમે એમને જેટલી જરૂરિયાત છે એટલું જ લીધું છે. દુનિયામાં ઘણું દુઃખ છે, પણ કેવું છે કે એને તમારે જેટલું જરૂર છે એટલું જ તમે માગ્યું ને, એ ખૂબ જ સારી વાત છે. અને દોસ્તો અત્યારે ખૂબ જ સુંદર મજાની એમને વાત કરી કે એમનો જે અનુભવ થયો અને આવી રીતના અમને કીધું કે આવી રીતના જરૂર છે, અને અત્યારે એમનું એક્સિડન્ટ થયું છે અને એમના પગની અંદર સળિયા નખાયા છે. અને અત્યારે ઈલાજ કોને એમને પૈસા જ આપ્યા હતા ને, જેને એક્સિડન્ટ કર્યું એમને જ આપ્યા હતા, કશો વાંધો નહીં. દોસ્તો એક આ એવો પરિવાર છે કે એમના માત્ર પાડોશી કહેવાય ને, કે અત્યારે પાડોશી પહેલાં કામમાં આવે તો એ વસ્તુ સાર્થક થઈ છે. અને ભાઈનું નામ શું છે ભાઈ? અનિલભાઈ. તમે કેટલા વર્ષોથી દાદીને ઓળખો? 4-5 વર્ષથી. 4-5 વર્ષ. શું કન્ડિશન હતી દાદીની? શું કઈ રીતના જ રહેતા હતા છાપરામાં. મારી લાઈન ખાતા તે રીતના. હું દરરોજ ત્યાં રહીને ટેમ્પો લઈને ગાડી લઈને નીકળું તો જોઉં, મને એમ થયું કે ચલો આપણે બી થોડી. તમારા મમ્મી પપ્પા છે? હા, અહીંયા જ રહેશે. અચ્છા, તમે અહીંયા લઈને આવ્યા છો તમારા ગામ? મારા ગામ મેં કર્યા છે મહિનો 15 દિવસ, જ્યાં ઠીક થઈ જાય પછી અમને અમની જગ્યાએ મૂકી દઈશ. અચ્છા, આ બેન એમના પત્ની, એમને બી હાથમાં શું છે? હાથનું તકલીફ છે, જન્મથી બચપનથી છે. તો રાંધવાનું કેવી રીતના બનાવે છે ખાવાનું બધું. દોસ્તો કેવા વાળી વાત છે કે સાહેબ, કેવી વાત છે કે એમના હાથની અંદર જુઓ કે આ બેનના હાથની બી પ્રોબ્લેમ છે અને કોઈ સંબંધ નથી આમની જોડે, માત્ર ને માત્ર મનના મજબૂત માનવી અને દિલના અમીર માનવી કહેવાય આમને. કે આપણે તે કીધું છે ને, સેલ્યુટ છે સાહેબ. હા, આખામાંથી અડધો બીજાને ખવડાવીને ખાય, બાકી તો કોઈ સંબંધ નથી, કોઈ સંબંધ નહીં, માત્ર ને માત્ર. બાબો હમણાં આવ્યો ડિલિવરી હમણાં જ થઈ બેન. બે બાજુ મને સૌથી વધારે આનંદ એ થયો કે અનિલભાઈ મેં પૂછ્યું તમે શું કામ કરો? તો હું ટેમ્પો ચલાવું. મેં કેટલો પગાર? 10,000. પહેલાં તને વંદન કર્યા કે 10,000માં નોકરી કરનાર માણસ 3,000 ભાડું ભરી અને આ માજીની મદદ કરતા હોય તો આપણે તો સમાજની કેવડી મોટી જવાબદારી આવે કે આપણે જે પણ આપણી આસપાસમાં કેટલી વસ્તુ આ સોશિયલ વર્ક કરવું જરૂરી છે અત્યારે. સિદ્ધરાજસિંહ, આ સાથે અમુક એવા વ્યક્તિઓ છે કે જે ઘણું કમાઈ પણ સંતોષ નથી, એમને આ જીવન જોઈને પ્રેરણા મળવી જોઈએ કે આ રીતે પણ જીવન લોકો જીવે છે. ત્યારે આપણી પાસે બધું હોય તો પણ છતાં ઘણા લોકોને કંઈક ને કંઈક કમી લાગતી હોય છે. એટલે ધન્યવાદ છે આ લોકો. અને આ સાથે આજે હું સિદ્ધરાજસિંહ આપનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપણી મુલાકાત તો 1 વર્ષથી થતી રહેશે, પણ આ તમને સંપર્ક મેં વાત કરી કે આ રીતે માજી છે અને તમે તરત અહીંયા તમારી ટીમ સાથે આવ્યા, એટલે હું સિદ્ધરાજસિંહ ઝાલા આપનો, રણજીતભાઈ પ્રજાપતિ જેઓ મેડિકલ લાઇનમાં ખૂબ લોકોને સહાય કરે, તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને બધા મિત્રોને વિનંતી કરું છું કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અમારી આપની પાસેથી એટલી જ અપેક્ષા છે કે આપ પણ આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ આવા જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો એમની આપણાથી જે પણ રીતે થતી હોય એ સહાય કરજો. બા, આ 4 થી 5 મહિનાનું કરિયાણું છે. જેમને મદદ કરી છે ને એ લંડનના રહેવાસી છે, પરાગભાઈ નીતાબેન મજેઠિયા. તો એમને આશીર્વાદ આપો અને અમને બધાને આશીર્વાદ આપો, બરોબર? બસ ખાસ કરીને કમલેશભાઈ એમને તમારો કોન્ટેક્ટ કરા. ના, હું તો નિમિત્ત છું, ખાલી નિમિત્ત છું, નિમિત્ત. અને તમારે હવે 4-5 મહિના સુધી કાંઈ તકલીફ નહીં પડે. અને આ જે પરિવારવાળા તમને મદદ કરે છે ને એમના માટે નાસ્તો છે અને બધું તમારે જે અત્યારે આ વાગ્યું છે ને તો ઠંડીનું, તો એવી બધી વસ્તુ ઘીથી લઈને બધું તમે જે કીધું એ બધું છે.
એટલે 4 થી 5 મહિના કાંઈ તકલીફ નહીં પડે. હા એના પછી કદાચ ક્યારેક જરૂર પડે ભવિષ્યમાં તો દીકરા સમજીને ભાઈને કે અમને ગમે ને ફોન કરજો, હા બરોબર? હા અને કાંઈ ટેન્શન ના લેતા હવે, હા નહીં નહીં તમે બેઠા છો મારે ટેન્શન હોય સાહેબ. બરોબર? આ દીકરા મારા 2-3 દીકરા છે મારે ટેન્શન હોય. કોઈ ચિંતા નહીં. ભગવાન નિમિત્ત બનાવે બા બધા, બરોબર? ભગવાને ભેગા કર્યા આપણને એકબીજાને નિમિત્ત બન્યા. અને આ સાથે સેવા સમર્થ ફાઉન્ડેશન સિદ્ધરાજસિંહ બાપુ આપનો ખૂબ ખૂબ આભાર અને પરાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે ભારતની બહાર રહીને પણ આજે પણ ભારતને અને ભારતના આપણા ભારતવાસીઓને સૌ પરિવારની જેમ એ લોકો ચાહે છે. એમને મેં તો જોયા નથી પણ જ્યાં પણ અમે છે નથી ત્યાં જોયા. એમના માટે ખૂબ ખૂબ પ્રાર્થના કે એમનું આરોગ્ય ખૂબ સારું રહે ને આવા સેવાના કામ ઈ કરતા રહે. લંડનની ધરતી પર પણ એમના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર છે થેન્ક યુ બાપાજી. પરાગબેન. ખૂબ ખૂબ આભાર માતા. દોસ્તો તમે જે રીતના આગળ જોયું કે દાદીની કન્ડિશન ખૂબ જ ક્રિટિકલ છે, એમના દીકરા અપંગ છે અને કહેવાય કે ઝૂંપડાની અંદર રહે છે અને એમના પાડોશી કહેવાય કે એ પોતે અહીંયા નાની એવી ઓરડી છે, એમની પણ પરિસ્થિતિ એવી છે અને જે બેન એમને રાંધીને આપે છે એમના હાથ પણ એક વિકલાંગ છે ને એક હાથથી કામ કરીને એ અહીંયા બા અને દાદા એમની સાથે કોઈ પણ લોહીના સંબંધ નથી. તો ઘણું બધું શીખવા મળે છે દોસ્તો જીવનની અંદર કે આજે અમારી સાથે આ જે બનાવ બન્યો છે અત્યારે એની અંદરથી ઘણું બધું શીખવા મળશે. આની ઉપરથી અમે ઘણી બધી પ્રેરણા લઈશું અને તમે પણ તમારી આસપાસ એવા કોઈ પણ લોકો હોય એને તમે મદદ કરજો. અને પરાગભાઈ નીતાબેન જે મજેઠિયા એમને UK લંડનથી જે પણ સપોર્ટ મોકલ્યો છે એમના પરિવાર સુધી ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે. અને દાદાને બાને અત્યારે જે કન્ડિશન છે એમનું એક્સિડન્ટ થયું છે અને હવે અમને 4 થી 5 મહિના આ જ કન્ડિશન અંદર રહેવાનું છે અને આ લોકો એમની મદદ કરે છે. તો બસ એક આ મોટિવેશન છે, જીવનમાં ઘણું શીખવા મળે છે દોસ્તો. બસ આ એક નાનું ઉદાહરણ છે તમારી જોડે અને આ વિડીયોના મારફતે તમને એવા પરિવાર સુધી પહોંચવા માટે મદદ કરજો. તમે પણ આગળ આવજો અને ક્યાંય પણ આવા પરિવાર દેખાય તો અમારી હેલ્પલાઇન નંબર છે ત્યાં સંપર્ક કરજો. જય હિન્દ, જય ભારત.